ઓહો, આ વાત જાણીને કદાચ તમારું મગજ ચક્રાવે ચડશે કે ઘણીવાર માર્કેટિંગ સ્કીમ એ કંપની માટે માથાનો દુખાવો બની જાય છે. વાત જાણે એમ છે કે 2009માં જાણીતી KFC કંપનીએ અમેરિકાની પ્રસિદ્ધ ટોક શો હોસ્ટ એવી ઓપ્રા વિનફ્રી દ્વારા જાહેરાત કરાવી કે તેની વેબસાઇટ ઉપર લિમિટેડ સમય પૂરતી એક ફ્રી કૂપન અવેલેબલ છે, જેને ડાઉનલોડ કરનારને KFCનું એક ફૂડ પ્રોડક્ટ ફ્રી મળશે. અહીં KFCની સૌથી મોટી ભૂલ એ ઓપ્રા બેનની લોકપ્રિયતાને ઓછી આંકવાની થયું એવું કે કંપનીના એક્સપેક્ટેશન કરતાં અનેક ગણા વધુ લોકો એટલે કે લાખોની સંખ્યામાં લોકો કૂપન લઈ અને નજીકના આઉટલેટ પર પહોંચી ગયા. સમગ્ર અમેરિકામાં KFCના આઉટલેટ બહાર લાંબી લાઈનો લાગી ગઈ. એક અંદાજ મુજબ KFCએ લગભગ 325 કરોડનું ફ્રી ફૂડ ના છૂટકે વેચવું પડ્યું. ત્યાં સુધી તો કદાચ પોસાય તેમ હતું, પરંતુ ભીડ ઓછી થવાનું નામ લેતી ન હતી. સ્ટોક ખૂટી ગયો, ગ્રાહકોનો ગુસ્સો તોડફોડ, મારામારી અને ઉગ્રતામાં પરિણમ્યો. અને અંતે ખુદ KFCના પ્રમુખને ઓપરાના શો પર આવીને આ કૂપન સ્કીમને રદ કરવાની જાહેરાત કરવી પડી અને જાહેરમાં માફી પણ માંગવી પડી. મને તો નવાઈ એ વાતની લાગી કે મફતનું ખાવાની વૃત્તિ અમેરિકનોમાં પણ ઓછી નથી હો.